Hello everyone, welcome to our YouTube channel મિલન મોટર્સ રાજકોટ. માય સેલ્ફ ડેનિલ કોટેચા. આજે આપણી પાસે છે Hyundai Elite i20 એક્ટિવ 1.2 S વેરિયન્ટમાં લિમિટેડ એડિશન મોડલ આવશે, જેમાં તમને ગ્રાઉન્ડ ક્લિયરન્સ હાઈ આવી જશે અને ઓલ ફોર સાઇડ્સ ઉપર ક્લેડિંગ મળી જશે. 2015 ઓગસ્ટનું મોડલ છે. ઓનલી પેટ્રોલમાં કાર છે, સેકન્ડ ઓનરમાં છે અને ઓનલી 71,800 કિલોમીટર્સ ડ્રીવન છે. સર્ટિફાઈડ કાર આવશે, જેમાં તમને કિલોમીટર્સની ગેરંટી મળી જશે અને કોઈ એક્સિડન્ટ ડેમેજ નથી એની પણ ગેરંટી મળી જશે. સો આજે આપણે આ કારનો કમ્પ્લીટ વોક અરાઉન્ડ અને ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ જોશી. એન્જિન વાઇઝ વાત કરીએ તો આમાં તમને 1197 સીસીનું 4 સિલિન્ડર ઇનલાઇન કાપા પેટ્રોલ એન્જિન મળી જશે વિથ 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ગેરબોક્સ સાથે, જે તમને મેક્સિમમ પાવર આપશે 82 bhpનો અને મેક્સિમમ ટોર્ક મળી જશે 115 ન્યૂટન મીટરનો. આ એન્જિન તમને ARAI ક્લેમ્ડ માઇલેજ આપશે 17.19 kmplની. એન્જિન કોઈ ઓપન થયેલું કે રિપેર થયેલું નથી એની પણ તમને ગેરંટી મળી જશે. ટાયર સાઇઝની વાત કરીએ તો એ તમને 195/55 R16ના ટાયર્સ આવી જશે વિથ કંપની ફિટેડ ડાયમંડ કટ એલોય વ્હીલ્સ મળી જશે. અને બ્રેકિંગની વાત કરીએ તો ફ્રન્ટમાં તમને ડિસ્ક બ્રેક્સ મળી જશે અને રિયરમાં ડ્રમ બ્રેક્સ આવી જશે. ડાયમેન્શન વાઇઝ વાત કરીએ તો કારની વિથ મળી જશે તમને 1760 mm, કારની લેન્થ મળી જશે 3995 mm, હાઇટ આવી જશે 1555 mm, ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળી જશે 190 mm અને વ્હીલ બેઝ આવી જશે 2570 mm અને કર્બ વેઇટ મળી જશે 1080 kgsનો. સો ડાયમેન્શન વાઇઝ એક આ સબ 4 મીટરમાં કોમ્પેક્ટ હેચબેક મળી જશે. કન્ડિશન વાઇઝ કાર એકદમ વેલ મેન્ટેન છે અને સ્ટાઇલિશ અને સ્પોર્ટી લુક સાથે આવશે. ઉપર તમને રૂફ રેલ્સ મળી જશે. કારમાં ડ્યુઅલ એરબેગ્સ, ABS બ્રેક, સ્ટેરિંગ માઉન્ટેડ ઓડિયો કંટ્રોલ્સ, અલોય વ્હીલ્સ, રિવર્સ કેમેરા, ઓટો ફોલ્ડેબલ મિરર્સ એ બધા જ ફીચર ફંક્શન આવી જશે. હવે તમને આ કારનો એક ફૂલ વોક અરાઉન્ડ આપી દઉં. આ એનો ફ્રન્ટ ફેશિયા છે, ફ્રન્ટ લુક છે. ફ્રન્ટમાં સેન્ટરમાં તમને Hyundaiનો લોગો મળી જશે. એની નીચે બ્લેક ગ્રીલ્સ આવી જશે, રેડિએટર ગ્રીલ્સ, અને એની નીચે એક સિલ્વર ફિનિશમાં ગ્રીલ મળી જશે, જે કારને એકદમ સ્પોર્ટી અને સ્ટાઇલિશ લુક આપે છે. અહીંયા લેફ્ટ સાઈડ ઉપર તમને હેડલેમ્પ યુનિટ આવી જશે વિથ LED DRLs પણ મળી જશે. એની નીચે તમને સર્ક્યુલર શેપમાં ફોગલેમ્પ યુનિટ મળી જશે યલો લાઇટ સાથે. આ ટાઈપના ડાયમંડ કટ અલોય વ્હીલ્સ મળી જશે 16 ઇંચ ટાયર સાઇઝ સાથે. આ એક ડ્રાઈવર સાઈડનો કમ્પ્લીટ લુક છે. ઓટો કંટ્રોલ્સ ORVM મળી જશે વિથ ટર્ન ઇન્ડિકેટર્સ. કાર લોક થશે એટલે મિરર્સ ઓટોમેટિક ફોલ્ડ થઈ જશે આ ટાઈપથી, અને અનલોક થશે એટલે અનફોલ્ડ થઈ જશે. બોડી કલર ડોર હેન્ડલ મળી જશે. ઉપર તમને રૂફ રેલ્સ આવી જશે સિલ્વર ફિનિશમાં. આ એક ડ્રાઈવર સાઈડનો કમ્પ્લીટ લુક છે. કન્ડિશન વાઇઝ કાર એકદમ 100% છે. કારમાં કોઈ પણ સ્ક્રેચ, ડેન્ટ ઓર ડેમેજ નથી. અહીંયા વ્હીલ આર્ચીસમાં પણ તમને બ્લેક ક્લેડિંગ્સ મળી જશે, જે ઓલ ધ વે એક્સટેન્ડ થશે બેક પ્રોફાઇલ સુધી. બ્લેક ફિનિશમાં ક્લેડિંગ્સ મળી જશે ડોર ઉપર. B અને C પિલર તમને બ્લેકઆઉટ ફિનિશમાં મળી જશે, જે એકદમ ફ્લોટિંગ રૂફ ટાઈપની ડિઝાઇન આપે છે કારને. બેક પ્રોફાઇલથી જોઈએ તો આ ટાઈપનો તમને ટેલ લેમ્પ યુનિટનો લુક મળી જશે.
સી પિલર તમને બ્લેકઆઉટ ફિનિશમાં આવી જશે. બેક સાઈડ સેન્ટરમાં તમને હ્યુન્ડાઈનો લોગો મળી જશે. એની નીચે તમને રિવર્સ પાર્કિંગ કેમેરો મળી જશે. અહીંયાથી બૂટ એક્સેસ થઈ જશે. નીચે બ્લેક ક્લેડિંગ્સ મળી જશે બમ્પર ઉપર અને એક સીલ પ્લેટ આવી જશે ક્રોમ ફિનિશમાં. રિવર્સ પાર્કિંગ સેન્સર્સ પણ મળી જશે બમ્પર ઉપર તમને. અને બમ્પરના બોથ એન્ડ્સ ઉપર તમને રિફ્લેક્ટર્સ મળી જશે સર્ક્યુલર શેપમાં. ઉપરમાં તમને શાર્ક ફિન એન્ટેના આવી જશે. હાઈ માઉન્ટ સ્ટોપ લેમ્પ મળી જશે અને ડિફોગર સાથેનો રિયર ગ્લાસ મળી જશે. રિયર પ્રોફાઇલથી પણ કાર એકદમ સ્ટાઇલિશ અને સ્પોર્ટી લાગે છે. આ ટાઈપના યુનિક ટેલ લેમ્પ તમને હાર્ડલી કોઈ કારમાં જોવા મળશે. સો ડિઝાઇન વાઇઝ હ્યુન્ડાઈ એકદમ આગળ છે. હવે કો ડ્રાઈવર સાઈડથી જોઈએ તો આ ટાઈપનો તમને ટેલ લેમ્પ યુનિટ મળી જશે કો ડ્રાઈવર સાઈડમાં. અહીંયા તમને i20 એક્ટિવની બેજિંગ મળી જશે. ફ્યુલ ફિલર કેપ મળી જશે વિથ 42 લીટર ફ્યુલ ટેન્ક કેપેસિટી. અને ફ્યુલ ફિલિંગ કેપ પણ એકદમ સ્ટાઇલિશ છે, યુનિક છે ડિઝાઇન વાઇઝ. બોડી કલર ડોર હેન્ડલ મળી જશે. બ્લેક ફિનિશમાં સી પિલર આવી જશે. આ ટાઈપનો એક કમ્પ્લીટ તમને કો ડ્રાઈવર સાઈડનો લુક મળી જશે. ફ્લોટિંગ રૂફ ડિઝાઇન મળી જશે. કો ડ્રાઈવર સાઈડ પણ કારમાં કોઈ સ્ક્રેચ, ડેન્ટ ઓર ડેમેજ નથી. બ્લેક ફિનિશમાં ડોર ક્લેડિંગ્સ આવી જશે અને વ્હીલ આર્ચીસ ઉપર પણ તમને બ્લેક ક્લેડિંગ્સ જોવા મળી જશે. ઓટો કંટ્રોલ્સ ORVM મળી જશે વિથ ટર્ન ઇન્ડિકેટર્સ. આ એક કો ડ્રાઈવર સાઈડ હેડલેમ્પ યુનિટનો લુક મળી જશે આ ટાઈપથી. એની નીચે તમને ફોગ લેમ્પ યુનિટ પણ આવી જશે સર્ક્યુલર શેપમાં. સો આ ટાઈપથી એક કમ્પ્લીટ તમને લુક મળી જશે હ્યુન્ડાઈ ઇલિટ i20 એક્ટિવ 1.2 S વેરિયન્ટનો. હવે તમને આ કારનો એન્જિન બે દેખાડી દઉં. અહીંયાથી ઓપન થઈ જશે. cc નું કાપા પેટ્રોલ એન્જિન મળી જશે. એન્જિન કંપની ફિટિંગમાં જ છે, ક્યાંય ઓપન થયેલું નથી અને રિપેર થયેલું નથી, એની પણ ગેરંટી મળી જશે. આ તમને ABS બ્રેકનો યુનિટ આવી જશે. વાઇપર વોશર ફ્લુઇડ મળી જશે. અહીંયા બેટરી યુનિટ આવી જશે. ફ્યુઝ બોક્સ મળી જશે. હવે તમને આ કારની બૂટ સ્પેસ દેખાડી દઉં. કાર અનલોક પોઝિશનમાં હશે તો પાછળ અહીંયા સેન્ટરમાં તમને લેચ મળી જશે બૂટ એક્સેસ કરવા માટે. અહીંયાથી તમે એક્સેસ કરી શકશો. સો આ ટાઈપની બૂટ સ્પેસ મળી જશે. પ્રિસાઇસલી 286 લીટરની બૂટ સ્પેસ આવી જશે. એરપોર્ટના 3 to 4 લગેજીસ હશે તો પણ ઇઝીલી આવી જશે. એની નીચે તમને સ્પેર વ્હીલ અને ટૂલ કિટ મળી જશે. સ્પેર વ્હીલ પણ આ 16 ઇંચ સાઇઝ સાથેનું જ છે. અને અહીંયા ટૂલ કિટ આવી જશે આ ટાઈપથી. સીટ તમને ફૂલ આ રીતથી થઈ જશે કરવી હોય તો. સો હવે તમને આ કારનું ઇન્ટિરિયર દેખાડી દઉં.
પહેલાં આપણે ફ્રન્ટ સાઈડનું ઇન્ટિરિયર જોઈ લઈએ. સો આ ટાઈપનું કમ્પ્લીટ બ્લેક ફિનિશમાં ઇન્ટિરિયર મળી જશે. ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ્સ મળી જશે. આ તમને ORVMs ઓપન ક્લોઝ કરવા માટેની સ્વિચ મળી જશે. ORVM એડજસ્ટ કરવા માટે આવી જશે. આ ઓલ 4 પાવર વિન્ડોની સ્વિચ આવી જશે અને અહીંયા પાવર વિન્ડો લોક કરવા માટેની સ્વિચ મળી જશે. આ તમને ટ્વિટર માટે ગ્રીલ આવી જશે. નીચે સ્પીકર ગ્રીલ, બોટલ હોલ્ડર અને મેગઝીન હોલ્ડર પણ આવી જશે. હવે ઇનસાઇડથી જોઈએ તો આ ટાઈપથી લેધરાઇટ ફિનિશમાં તમને સીટ કવર્સ મળી જશે ઇનસાઇડથી. હવે કેબિનનું જોઈ લઈએ આપણે. આ ટાઈપનું તમને સ્ટેરિંગ વ્હીલ મળી જશે. સ્ટેરિંગ ઉપર તમને સિંગલ એરબેગ મળી જશે. હવે ક્લસ્ટર મીટરની વાત કરીએ તો આ ટાઈપનું તમને ક્લસ્ટર મીટર મળી જશે. ક્લસ્ટર મીટર ઉપર લેફ્ટ સાઈડ ઉપર તમને RPM મીટર, ટેકોમીટર મળી જશે. સેન્ટરમાં ડિજિટલ MID આવી જશે, જેમાં હીટિંગના, ફ્યુલના, ટ્રીપ, ડિજિટલ ઓડોમીટર એ બધા જ ફીચર ફંક્શન મળી જશે. ટ્રીપ A, ટ્રીપ B બોથ અહીંયા શો કરશે તમને. એની બાજુમાં તમને એનાલોગ સ્પીડોમીટર મળી જશે. બીજી બધી વોર્નિંગ સાઇન્સ તમને ડિજિટલ ફોર્મમાં મળી જશે. સીટ બેલ્ટ છે, હેન્ડબ્રેક છે, એ બધી તમને ડિજિટલ ફોર્મમાં મળી જશે. સ્ટેરિંગ ઉપર લેફ્ટ સાઈડ ઉપર તમને વાઇપર્સના કંટ્રોલ મળી જશે ફ્રન્ટ સાઈડના, ને રાઈટ સાઈડ ઉપર ટર્ન ઇન્ડિકેટર્સ અને હેડલેમ્પની સ્વિચીસ મળી જશે. અહીંયા તમને હેડલેમ્પ એડજસ્ટ કરવા માટે મળી જશે. આ ટાઈપના ઓરેન્જ ફિનિશ સાથેના તમને AC વેન્ટ્સ મળી જશે, જે કારના ઇન્ટિરિયરને એકદમ સ્પોર્ટી અને સ્ટાઇલિશ લુક આપે છે. અહીંયા તમને રેક્ટેંગલ શેપમાં AC વેન્ટ્સ મળી જશે. આ ડોર લોક કરવા માટે સ્વિચ આવી જશે. નીચે તમને પાર્કિંગ લાઇટ મળી જશે. આ ટાઈપની તમને બિલ્ટ ઇન મ્યુઝિક સિસ્ટમ આવી જશે વિથ USB, OX કેબલ અને બ્લૂટૂથ. CD પણ આમાં મળી જશે તમને. એની નીચે તમને ACના કંટ્રોલ્સ મળી જશે. AC હીટર, ફેન સ્પીડ અને મોડ એ બધું અહીંયા મળી જશે. એ નીચે તમને USB, OX કેબલ અને 12 વોલ્ટ ચાર્જિંગ સોકેટ પણ આવી જશે. અહીંયા થોડું સ્ટોરેજ મળી જશે. અહીંયા ગેર શિફ્ટર આવી જશે સેન્ટરમાં. એમાં પણ તમને ઓરેન્જ ઇન્સર્ટ સાથે મળી જશે. સેન્ટરમાં ડ્યુઅલ કપ હોલ્ડર્સ આવી જશે. હેન્ડબ્રેકની લીવર આવી જશે. સેન્ટરમાં આર્મરેસ્ટ વિથ સ્ટોરેજ મળી જશે આ ટાઈપથી. આ એક કમ્પ્લીટ લુક છે. ઉપરમાં તમને અહીંયા લાઇટિંગની સ્વિચીસ મળી જશે. સનગ્લાસ હોલ્ડર મળી જશે. ઓટો ડિમિંગ સાથેનો IRVM મળી જશે. આ તમને સનવાઇઝર વિથ ટિકિટ હોલ્ડર આવી જશે. કો ડ્રાઈવર સાઈડ સનવાઇઝર વિથ મિરર મળી જશે. આ ટાઈપનું એક કમ્પ્લીટ તમને ફ્રન્ટ સાઈડનું ઇન્ટિરિયર મળી જશે Hyundai Elite i20 એક્ટિવ વેરિયન્ટમાં. હવે આપણે બેક સીટનું ઇન્ટિરિયર જોઈ લઈએ. બેકમાં પણ આ જ રીતે કમ્પ્લીટ બ્લેકઆઉટ ફિનિશમાં ઇન્ટિરિયર મળી જશે. ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ્સ આવી જશે. ટ્વિટર ગ્રીલ, નીચે સ્પીકર ગ્રીલ, બોટલ હોલ્ડર, મેગઝીન હોલ્ડર અને અહીંયા પાવર વિન્ડોની સ્વિચ મળી જશે. બધા જ ફીચર ફંક્શન વર્કિંગ કન્ડિશનમાં છે. હવે ઇનસાઇડથી જોઈએ તો આ ટાઈપનું લેધરાઇટ ફિનિશમાં સીટ કવર્સ મળી જશે. સીટ ઉપર ડોર પોકેટમાં સ્ટોરેજ મળી જશે. રિયર AC વેન્ટ્સ આવી જશે સેન્ટરમાં. આ ટાઈપનું એક કમ્પ્લીટ ઇન્ટિરિયરનો લુક આવશે બેક સીટ પરથી. અહીંયા સેન્ટરમાં તમને લાઇટિંગની સ્વિચીસ મળી જશે. ગ્રેબ હેન્ડલ્સ આવી જશે. સિટિંગ વાઇઝ કાર એકદમ કમ્ફર્ટેબલ છે. અંડર થાઈ સપોર્ટ પણ બહુ સારો છે. લેગરૂમ પણ ઇનફ છે. 3 અડલ્ટ્સ હશે તો ઇઝીલી આવી જશે. હવે આપણે કો ડ્રાઈવર સાઈડથી જોઈ લઈએ. કો ડ્રાઈવર સાઈડ પણ સેમ એ જ રીતે કમ્પ્લીટ બ્લેકઆઉટ ફિનિશમાં પાવર વિન્ડોની સ્વિચ, બોટલ હોલ્ડર, મેગઝીન હોલ્ડર, સ્પીકર ગ્રીલ, ટ્વિટર ગ્રીલ અને ડોર હેન્ડલ્સ. આ ટાઈપનું એક
ઇનસાઇડથી કો ડ્રાઈવર સાઈડ. હવે ફ્રન્ટમાં જોઈ લઈએ. કો ડ્રાઈવર સાઈડ ફ્રન્ટમાં આમાં તમને બોટલ હોલ્ડર અને મેગઝીન હોલ્ડર થોડું મોટું મળી જશે. અધરવાઇઝ બધું સેમ જ આવશે. સ્પીકર ગ્રીલ, ટ્વિટર ગ્રીલ, ડોર હેન્ડલ અને પાવર વિન્ડોની સ્વિચ. આ ટાઈપના ઓરેન્જ ઇન્સર્ટ સાથે એસી વેન્ટ્સ મળી જશે. બિલ્ટ ઇન મ્યુઝિક સિસ્ટમ આવી જશે. સો આ હતું એક ઇન્ટિરિયર હ્યુન્ડાઈ ઇલિટ i20 એક્ટિવ 1.2S મોડલનું. હવે તમને આ કારની બીજી બધી ડિટેલ્સ પણ આપી દઉં. ઓનર, કિલોમીટર, પ્રાઇઝિંગ એ બધું તમે પોઝ કરીને જોઈ શકો છો. સેકન્ડ ઓનરમાં કાર છે અને 5,11,000 બજેટ છે. કારની કીની વાત કરીએ તો આ ટાઈપની તમને બિલ્ટ ઇન ફ્લિપ કી મળી જશે, જેમાં તમને લોક, અનલોક અને લોંગ પ્રેસ કરશો થર્ડ ઓપ્શન તો બૂટ ઓપન થઈ જશે. કાર લોક કરશો એટલે ORVMs ઓટોમેટિક ફોલ્ડ થઈ જશે અને અનલોક કરશો એટલે અનફોલ્ડ થઈ જશે. કારની બોથ સેટ્સ ઓફ કી પણ તમને મળી જશે. હવે આપણે એક ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ જોઈ લઈએ. ડ્રાઇવિંગ વાઇઝ કેવું પરફોર્મન્સ છે આ કારનું એ પણ તમને દેખાડી દઉં. સો ડ્રાઇવિંગ વાઇઝ આપણે સ્ટેરિંગ, સસ્પેન્શન, ક્લચ, બ્રેક, એક્સેલરેશન એ બધું ચેક કરશી. પહેલાં તમને સ્ટેરિંગનો ફીડબેક આપી દઉં. આ રીતે કમ્પ્લીટ ફ્લેટ સરફેસમાં કાર હશે તો સ્ટેરિંગ તમારે ફૂલ રોટેટ કરવાનું રહેશે. ઓકે, પરફેક્ટ છે. પાવર સ્ટેરિંગ કામ કરે છે, એમાં કંઈ પ્રોબ્લેમ નથી. હવે તમને ક્લચ માટે દેખાડી દઉં. ક્લચ પણ એકદમ સ્મૂધ અને લાઇટ છે, એમાં પણ કાંઈ ઇશ્યુ નથી. હવે ગેર શિફ્ટિંગ જોઈ લઈએ. ઓકે, પરફેક્ટ છે. ગેર શિફ્ટિંગમાં પણ કાંઈ ઇશ્યુ નથી. એમાં તમને રિવર્સ પાર્કિંગ કેમેરો પણ મળી જશે. ડિસ્પ્લે તમને અહીંયા શો કરશે. હવે આપણે ડ્રાઇવિંગ વાઇઝ ચેક કરી લઈએ. ડ્રાઇવિંગમાં તમને એક્સેલરેશન, બ્રેકિંગ, સસ્પેન્શન, એસીનું ફીડબેક એ બધું જ દેખાડી દઉં. પહેલાં આપણે એક્સેલરેશન માટે જોઈ લઈએ. MID ઉપર તમને ગેર શિફ્ટિંગના ઇન્ડિકેશન્સ પણ મળી જશે. ગેર અપ શિફ્ટ કરવાનું સિમ્બોલ આવી જશે. આ રીતે તમને ઇન્ડિકેટ કરશે. એક્સેલરેશન એકદમ ઇન્સ્ટન્ટ છે, એમાં કંઈ ઇશ્યુ નથી અને ઓનલી પેટ્રોલ ડ્રીવન કાર છે, સો હાર્ડલી કંઈ પ્રોબ્લેમ આવે. તમને સસ્પેન્શન અને બ્રેકિંગ પણ દેખાડી દઉં. એસીનું કુલિંગ એકદમ પરફેક્ટ છે, ચિલ્ડ છે, એમાં કંઈ ઇશ્યુ નથી એસીમાં. હવે તમને અહીંયા સસ્પેન્શન માટે ચેક કરાવી દઉં સ્પીડ બ્રેકર ઉપર. પરફેક્ટ છે, કાંઈ નોઇઝ કે રેટલિંગ સાઉન્ડ નથી. હજી એકવાર આપણે જોઈ લઈએ.
પરફેક્ટ છે, સસ્પેન્શનમાં કાંઈ નોઇસ નથી. હવે આપણે બ્રેકિંગ માટે પણ ચેક કરી લઈએ. પરફેક્ટ છે, બ્રેકિંગમાં પણ કાંઈ ઇસ્યુ નથી. એન્ટીલોક બ્રેકિંગ સિસ્ટમ, ABS બ્રેક પણ તમને મળી જશે આમાં. સો આ હતી એક ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ Hyundai Elite i20 એક્ટિવ 1.2S વેરિયન્ટની. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. આ જ રીતે નવી કાર્સના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. અને જો તમારા કોઈ ફ્રેન્ડ્સ ઓર ફેમિલીમાં સર્ટિફાઈડ યુઝ કાર લેવાનું પ્લાન કરતા હોય તો આ વિડીયો તમે એમને શેર કરી શકો છો. અમે ઇન્સ્ટાગ્રામ પર અવેલેબલ છીએ. આ અમારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે, તમે અમને અહીંયા પણ ફોલો કરી શકો છો. અમે ફેસબુક પર અવેલેબલ છીએ. આ અમારું ફેસબુક હેન્ડલ છે, તમે અમને અહીંયા પણ લાઈક કરી શકો છો.